આજે લાખો એનઆરઆઈસ ખાસ કરીને ઇન્ડિયન્સ ઇન યુએસ દર મહિને ઇન્ડિયામાં પોતાના પરિવારને પૈસા મોકલે છે. પણ ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર જેટલું સહેલું લાગે છે એટલું હોતું નથી. હિડન ફીઝ, એક્સ્ટ્રા ચાર્જીસ, ઇન્ફ્લેટેડ એક્સચેન્જ રેટ્સ અને સ્લો ટ્રાન્સફર્સ આ બધું થઈને તમારા હાર્ડ અર્ન ડોલર્સ પર સીધી અસર પાડે છે. એટલે આજના વિડીયોમાં અમે તમને કહીશું કે 5 જરૂરી ફીચર્સ કે જે દરેક મોડર્ન ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર પ્લેટફોર્મમાં હોવા જોઈએ અને જે એનઆરઆઈની સૌથી મોટી તકલીફોને હલ કરે છે, સોલ્વ કરે છે. તો આ વિડીયોમાં આપણે 5 કી પોઈન્ટ્સ કવર કરવાના છે. ટ્રાન્સપરન્ટ પ્રાઇસિંગ, ફાસ્ટ ટ્રાન્સફર, સ્માર્ટ ટ્રેડ ટૂલ્સ, ફુલ્લી ડિજિટલ પ્રોસેસ અને વાઇડ કરન્સી સપોર્ટ. આ વિડીયોના એન્ડ સુધી તમને ક્લિયર સમજાઈ જશે કે એનઆરઆઈ માટે કઈ બાબતો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને પૈસા મોકલતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલું ફીચર છે ટ્રાન્સપરન્ટ પ્રાઇસિંગ અને ફેર એક્સચેન્જ રેટ્સ. એનઆરઆઈસની સાથે સૌથી કોમન પ્રોબ્લેમ એ હોય છે એમના માટે કે ભાઈ પ્લેટફોર્મ ફી 0 બતાવતું હોય છે પણ એક્સચેન્જ રેટમાં ભારે માર્કઅપ જોડી દે છે. એનાથી યુએસથી મોકલવામાં આવેલા પૈસા ઓછા થઈને ઇન્ડિયા પહોંચે છે અને તમને ખબર જ નથી પડતી કે ભાઈ તમારું નુકસાન થયું ક્યાં. એક એનઆરઆઈએ હંમેશા એ ચેક કરતું રહેવું જોઈએ કે એક્સચેન્જ રેટ ક્લિયર બતાવવામાં આવ્યો હોય, રિસિપિયન્ટને મળનારી જે એક્ઝેક્ટ અમાઉન્ટ છે એ વિઝિબલ હોય, પ્લેટફોર્મ જે રેટ યુઝ કરી રહ્યું હોય એ ગૂગલ પર દેખાતું હોવું જોઈએ. જો કોઈ પ્લેટફોર્મ પર રેટ સમજવા માટે એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન કરવી પડે તો એક બહુ મોટો રેડ ફ્લેગ કહી શકાય. એનઆરઆઈઝેમાં સૌથી વધારે સતર્ક રહેવું જોઈએ. બીજું ફીચર છે સ્પીડ અને રિલાયબિલિટી. યુએસ કે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં રહેનારા એનઆરઆઈઝ મોટે ભાગે ઇમરજન્સીમાં પૈસા મોકલતા હોય છે. ક્યારેક મેડિકલ માટે હોય છે, ક્યારેક ટ્યુશન પેમેન્ટ માટે હોય છે, તો કોઈ અર્જન્ટ ફેમિલી નીડ માટે તરત પૈસા પહોંચાડવાના આવ્યા હોય. એટલે એક સારા પ્લેટફોર્મે એનઆરઆઈઝને આ 3 વસ્તુઓ આપવી જોઈએ. તો ઇન્સ્ટન્ટ કે સેમ ડે ટ્રાન્સફર, આખી ટ્રાન્સફર જર્નીનું રિયલ ટાઈમ ટ્રેકિંગ અને ક્લિયર ડિલિવરી એસ્ટિમેટ. એનઆરઆઈના પર્સપેક્ટિવથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભરોસો કે પૈસા સાચી જગ્યાએ સાચા સમયે પહોંચે. ત્રીજું ફીચર છે સ્માર્ટ ટૂલ્સ અને બેટર એક્સચેન્જ રેટ્સ. એક્સચેન્જ રેટ્સ દરરોજ બદલાતા હોય છે અને કેટલી વાર ખાલી રેટ સારો થવાનું વેઇટ કરીને એનઆરઆઈ સેંકડો ડોલર્સ બચાવી લેતા હોય છે. એટલે એવા પ્લેટફોર્મ પસંદ કરવાના કે જે એક્સચેન્જ રેટ એલર્ટ્સ, રેટ પડતા જ નોટિફિકેશન અને સૌથી સારા રેટ પર પૈસા મોકલવાનું ઓપ્શન તમને આપતા હોય. એનઆરઆઈ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને પ્રોફેશનલ્સ ત્રણેય માટે આ ફીચર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે કેમ કે મોટા પેમેન્ટ્સ પર એક્સચેન્જ રેટ જ સૌથી મોટો ફરક પાડે છે. હવે ચોથું ફીચર છે ફુલ્લી ડિજિટલ અને હેસલ ફ્રી એક્સપિરિયન્સ. એનઆરઆઈની પાસે ઓલરેડી લિમિટેડ ટાઈમ હોય છે. જોબ સ્ટડીઝ, ઇમિગ્રેશન, પેપરવર્ક જેવું બહુ બધું મેનેજ કરવાનું હોય, એવામાં બેંક જવાની ઝંઝટ પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ હોય છે. મોડર્ન પ્લેટફોર્મ્સનો ફાયદો એ હોય છે કે ભાઈ આખી પ્રોસેસ ડિજિટલ હોય છે. સાઇન અપ, વેરિફિકેશન, ટ્રાન્ઝેક્શન બધું જ મોબાઈલ કે લેપટોપથી. 0 પેપરવર્ક, 0 બ્રાન્ચ વિઝિટ એ પણ દુનિયામાં ક્યાંય પણ રહીને. તો યુએસ બેઝડ એનઆરઆઈઝ માટે કમ્ફર્ટ બહુ મોટી રિલીફ કહેવાતી હોય છે. હવે 5મું ફીચર છે બ્રોડ કરન્સી સપોર્ટ. તો આજે એનઆરઆઈઝ ખાલી યુએસમાં જ નથી પણ કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, યુરોપ, સિંગાપુર, યુએઈ બધે જ છે. એટલે પ્લેટફોર્મ એવું હોવું જોઈએ કે જે મલ્ટિપલ કરન્સીઝને સપોર્ટ કરે અને તમને અલગ અલગ કન્ટ્રીઝમાં પૈસા મોકલવાની ફ્લેક્સિબિલિટી આપે. વાઇડ કરન્સી સપોર્ટનો મિનિંગ છે પેમેન્ટ્સનું ઇઝીલી પ્રોસેસ થવું, કોઈ થર્ડ પાર્ટી ઝંઝટ ના હોવી અને એક જ પ્લેટફોર્મમાં તમારી બધી જ નીડ્સ કવર થઈ જાય. તો એનઆરઆઈએ હવે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના પર વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો એનઆરઆઈઝ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધારે ટાર્ગેટ થતા હોય છે. હિડન ચાર્જીસ, ફેક પ્લેટફોર્મ્સ, મિસલીડિંગ ઓફર્સ બધું જ બહુ કોમન છે એટલે પ્રિકોશન્સ તો તમારા ફોલો કરવાના રહેશે જ, જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે પણ પ્લેટફોર્મનો ઉપયોગ કરો એમાં ગૂગલ એક્સચેન્જ રેટથી ક્રોસ ચેક કરો. જો બ્રેકડાઉન ક્લિયર નથી તો તરત એવોઇડ કરો. 0 ફીઝવાળી સાઇટથી એક્સ્ટ્રા સાવધાન રહો કેમ કે અસલી ફીઝ એક્સચેન્જ રેટ્સમાં હાઈડ હોય છે. રિવ્યૂઝ વાંચો, સ્પેશિયલી ટ્રાન્સફર ડિલેઝ વિશે જરૂરથી રિવ્યૂઝ વાંચો. વેરીફાઈડ એસ્ટાબ્લિશ પ્લેટફોર્મ્સ જ યુઝ કરો. રેન્ડમ એપ્સનો ઉપયોગ ના કરો કેમ કે તમારી મહેનતની કમાણીને પ્રોટેક્ટ કરવું એ દરેક એનઆરઆઈની પહેલી રિસ્પોન્સિબિલિટી છે. ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર કોમ્પ્લિકેટેડ નથી, બસ સાચું પ્લેટફોર્મ પસંદ કરવું જ ઇમ્પોર્ટન્ટ છે. એનઆરઆઈ માટે 5 ફીચર્સ ટ્રાન્સપરન્ટ પ્રાઇસિંગ, ફાસ્ટ ટ્રાન્સફર, રેટ એલર્ટ્સ, ડિજિટલ કન્વિનિયન્સ અને બ્રોડ કરન્સી સપોર્ટ આખી પ્રોસેસને ઇઝી, સેફ અને પોકેટ ફ્રેન્ડલી બનાવી શકે છે.
સાચું ડિસિઝન તમારી સેવિંગ્સને વધારે છે અને સ્ટ્રેસને ઓછો કરે છે. ત્યારે સ્માર્ટ બનો, ઇન્ફોર્મ રહો અને તમારી મહેનતની કમાણીને સાચી જગ્યાએ પહોંચાડો. તો આઈ હોપ કે આ વિડીયોથી તમને સમજાઈ ગયું હશે કે જો તમે NRI છો અને કોઈ પણ કન્ટ્રીમાં તમે રહો છો તો ત્યાંથી તમારે જો ઇન્ડિયા પૈસા મોકલવાના છે તો તમારે કઈ વસ્તુઓમાં સાવધાની રાખવાની છે અને કેવી રીતે તમે પૈસા મોકલી શકો છો, કયા કયા ફીચર્સ છે જે તમારે જરૂરથી જોવાના છે જ્યારે તમે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હો. તો જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો તો લાઇક કરો, કામ લાગે હોય તો એને શેર કરો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો અર્બન ગુજરાતી.